સમસ્યા વિચાર્યા વિનાની સુરત મનપાની કામગીરી સામે સિંચાઈ વિભાગ લાલઘૂમ થયો છે। તાપી નદી વચ્ચે રેતીનો પાડો બનાવતા સિંચાઈ વિભાગની નોટિસ। નદીમાં ઇન્ટેક વેલ માટે મંજૂરી વિના બનાવી નાખ્યો રેતીનો પાડો અને મનપાની અણઆવડતથી વાલક વિસ્તારમાં પાણી અવરોધાયું છે। તાપી પાળાપેટ વિભાગે કાર્યપાલક ઇજનેરને નોટિસ ફટકારી છે। નદીમાંથી પાણી અવરોધતો પાડો તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, આ સમાચારને લઈને શું વધુ વિગતો? બિલકુલ, સુરતના વાલક પાસે તાપી નદીમાં સિંચાઈ વિભાગની મંજૂરી વગર જ 15 ફૂટથી વધુનો એટલે પહોળો આખો પાળો બનાવી દેવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીર બેદરકારી જે છે તે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની સામે આવી છે। જેમાં ઇન્ટેક વેલ માટે નદીમાં જે બનાવવાનું હોય છે ને તે ઇન્ટેક વેલ બનાવવા માટે નદીના એક છેડાથી બીજા છેડા સુધી રેતી માટીના પાળાનો આખો પાળો બનાવી દેવામાં આવ્યો છે। 15 થી 16 ફૂટ જેટલો 10 થી 15 ફૂટ જેટલો પહોળો બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે નદીનું વહેણ અટકી ગયું છે અને તેના જ કારણે મ્યુનિસિપલના હાઇડ્રોલિક વિભાગને સિંચાઈ વિભાગે નોટિસ ફટકારી છે અને સાથે સાથે જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તેના સંપૂર્ણ જવાબદાર આ સિંચાઈ વિભાગ નહીં પરંતુ મહાનગરપાલિકાનો વિભાગ રહેશે। એટલે કે સંપૂર્ણ જવાબદારીમાંથી પણ છટકી દેવામાં આવ્યું છે સિંચાઈ વિભાગે અને તમામ જવાબદારી મહાનગરપાલિકા પર નાખી દેવામાં આવી છે। ખાસ કરીને પાડો કરી દેવાતા પાણીનું વહેણ અટકી ગયું છે અને વહેણ અટકી જતા અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે અને ગંભીર દુર્ઘટનાઓ પણ સર્જાઈ શકે છે, જે કોઈ પણ પ્રકારનું આયોજન વગર મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। જેને લઈને જે પાળા ખાતેનો જે વિભાગ આવે છે તાપી પાળા વિભાગ સિંચાઈ વિભાગનો, તેના કાર્યપાલક ઇજનેર જે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક આ પાળો દૂર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ। મનપાની અણઆવડતથી વાલક વિસ્તારમાં પાણી અવરોધાયું છે। એસએમસીના ઇજનેરને સિંચાઈ વિભાગે નોટિસ ફટકારી છે। નદીમાંથી પાણી અવરોધતો પાડો તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી છે। સમસ્યા વિચાર્યા વિના જ કામગીરી કરી દેવાતા નોટિસ ફટકારવામાં આવી છે।